શાકભાજીની ખેતીમાં છે ને એક મોટો પડકાર હોય છે પાક સાચવવાનો. મરચાં, ટામેટાં, દૂધી, ભીંડા, કેટલાય પાકો. અને ખાસ તો જ્યારે પેલી ઋતુ બદલાય ને, ગરમીમાંથી ચોમાસું કે ચોમાસામાંથી શિયાળો, એટલે તરત જીવાત અને ફૂગનો ઉપદ્રવ વધે. પછી મોંઘી દવાઓ છાંટો, એટલે ખેતીનો ખર્ચ તો બસ પૂછો જ નહીં. પણ આજે આપણી પાસે એક રસપ્રદ માહિતી છે, ઓર્ગેનિક, સસ્તો, અને એ છે કપૂર. હા, પેલું પૂજામાં વપરાય એ જ કપૂર. ચાલો, આ સ્ત્રોત શું કહે છે એની જરા ઊંડી વાત કરીએ આજે. તો સૌથી પહેલી વાત, અને બહુ જ મહત્વની, કયું કપૂર વાપરવું? કારણ કે બજારમાં તો જાત જાતનું મળે. હા, બરાબર. એ બહુ અગત્યનું છે. સ્ત્રોત એમ કહે છે કે પેલું શુદ્ધ કપૂર જ લેવાનું, પૂજાવાળું, જે ચોરસ કે લંબચોરસ જેવું હોય ને, એની સુગંધ પણ એકદમ તીવ્ર હોય, ઓળખાઈ જાય. હા, પેલી કપડામાં મૂકવાની ગોળ ગોળીઓ આવે ને, નેપ્થેલિનવાળી, એ બિલકુલ નહીં. એની ગંધ જુદી હોય, એ નુકસાન પણ કરે છોડને. ચોક્કસ. આ ભેદ સમજવો બહુ જરૂરી છે. અને રસપ્રદ વાત એ છે, સ્ત્રોત મુજબ, કે આ શુદ્ધ કપૂર છે ને, એ એક નહીં, બે કામ કરે છે. અચ્છા, બે કામ. હા, એક તો એ ફૂગનાશક છે. મતલબ કે પેલો છારો આવે, તળછારો આવે, કે પછી ફાઇટોપ્થોરા ફ્યુઝેરિયમ જેવી ફૂગ, એ બધા સામે અસરકારક. અને બીજું, એ જંતુનાશક પણ છે. ઓહ, એની જે તીવ્ર વાસ છે ને, એનાથી જે નાના જંતુઓ હોય, ચૂસિયા પ્રકારના, માખી મચ્છર, એ દૂર રહે કાં તો એની અસરથી મરી જાય. એટલે જુઓ, એક જ વસ્તુથી બેર ફાયદા. આ તો ખરેખર સારું કહેવાય. એક ખર્ચમાં બે રાહત. પણ આને વાપરવાનું કેવી રીતે? શું બસ એમ જ પાણીની ટાંકીમાં નાખી દેવાનું? મને નથી લાગતું એ ઓગળે સહેલાઈથી. ના ના, તમે સાચું વિચાર્યું. એ જ મુખ્ય મુદ્દો છે. સ્ત્રોત ખાસ કહે છે કે કપૂર ઠંડા પાણીમાં ઓગળતું નથી. લગભગ નહીં જ. એટલે એને સીધો ટાંકીમાં નાખવાને બદલે પહેલાં એને ગરમ પાણીમાં ઓગાળવું પડે. બરાબર ઓગાળી દેવાનું. ગરમ પાણીમાં? હા. પાણી થોડું ગરમ હોય એટલે ફટાફટ ઓગળી જાય. પછી એ દ્રાવણને પંપની ટાંકીમાં ઉમેરવાનું. અને પ્રમાણ કેટલું નાખવાનું? પ્રમાણ બહુ માપનું છે. સ્ત્રોત કહે છે 1 લીટર પાણી દીઠ 1 ગ્રામ કપૂર. ફક્ત 1 ગ્રામ? હા, એટલે ધારો કે 15 લીટરનો પંપ હોય તો એમાં માંડ 3 કે 4 ગોળી, એટલે કે 3-4 ગ્રામ કપૂર બસ. અરે વાહ! 15 લીટરમાં 3-4 ગોળી? આ તો ખરેખર બહુ ઓછું પ્રમાણ કહેવાય. પણ જો આટલું ઓછું વપરાતું હોય તો ખર્ચમાં કેટલો ફરક પડતો હશે પેલી મોંઘી દવાઓની સામે? હા, એ મુદ્દો પણ સ્ત્રોતમાં લીધો છે. એમનો અંદાજ છે કે 1 એકર જમીનમાં છંટકાવ કરવો હોય, સામાન્ય રીતે 200 લીટર પાણી વપરાય, તો એના માટે 200 ગ્રામ કપૂર જોઈએ. 200 ગ્રામ? અને 200 ગ્રામ શુદ્ધ કપૂરનો ખર્ચ આમ તો 200 રૂપિયાની આસપાસ આવે. હવે તમે સરખામણી કરો બજારની દવાઓ સાથે. ફક્ત 200 રૂપિયા એકરે? આ તો બહુ મોટો તફાવત કહેવાય. પેલી દવાઓ તો હજારોમાં પહોંચી જાય ઘણીવાર. બરાબર. એટલે ખર્ચ ઘટાડવા માટે આ એક સારો વિકલ્પ દેખાય છે. ચોક્કસ. આ મુદ્દો જ ઘણા ખેડૂતોને વિચારતા કરી દેશે. અને વાત અહીં અટકતી નથી, બરાબર? સ્ત્રોત આને વધુ અસરકારક બનાવવા માટે કંઈક બીજું પણ ઉમેરવાનું કહે છે. હા, કહે છે. વધુ સારા પરિણામ માટે પેલું કેમિકલ સ્ટીકર કે શેમ્પૂ વાપરીએ ને આપણે, એના બદલે લીમડાનું તેલ ઉમેરવાની ભલામણ છે. લીમડાનું તેલ, નીમ ઓઇલ. હા, નીમ ઓઇલ, જેમાં પેલું એઝાડિરેક્ટિન તત્વ હોય ને, એ પછી 300 પીપીએમ વાળું હોય કે 3000 પીપીએમ વાળું, એ લગભગ 1 મિલી પ્રતિ લીટર પાણીના હિસાબે ઉમેરવાનું. આનાથી શું થાય કે દ્રાવણ પાંદડા પર ચોંટે સારું, અને લીમડાના તેલની પોતાની અસર તો ખરી જ, જંતુનાશક તરીકે. એટલે કપૂર અને લીમડાનું તેલ, એક જાતનું ઓર્ગેનિક કોમ્બિનેશન થયું. સરસ. પણ આ બધું કરતી વખતે કોઈ સાવચેતી રાખવાની? કોઈ નવો પ્રયોગ હોય એટલે પૂછવું પડે? ચોક્કસ ચોક્કસ. સ્ત્રોતમાં એ પણ કહ્યું છે. પહેલી વાત, કે જો પહેલીવાર આ વાપરતા હોઈએ તો આખા ખેતરમાં નહીં કરી દેવાનું. પહેલાં થોડાક છોડ પર, એકાદ ક્યારામાં પ્રયોગ કરી જોવાનો. કોઈ આડઅસર નથી ને એ ખાતરી કરી લેવાની. બરાબર. ટેસ્ટિંગ જરૂરી. હા, અને બીજું, છંટકાવના સામાન્ય નિયમો. એટલે કે છાંટતા પહેલા પાકને પાણી પાયેલું હોય તો સારું, અને છંટકાવ હંમેશા સવારે અથવા સાંજે ઠંડક હોય ત્યારે જ, બપોરના તાપમાં નહીં. બરાબર. આ બધી સામાન્ય પણ અગત્યની વાતો છે. તો આખી વાતનો સાર એમ થયો કે શુદ્ધ પૂજા કપૂર જો સાચી રીતે વાપરીએ
તો શાકભાજીના પાકો માટે ફૂગ અને જીવાત સામે એક સસ્તો અને ઓર્ગેનિક વિકલ્પ બની શકે છે. મુખ્ય વસ્તુઓ યાદ રાખવાની: સાચી ઓળખ, ગરમ પાણીમાં ઓગાળવું, લિટરે 1 ગ્રામનો ડોઝ અને કદાચ લીમડાના તેલ સાથે ભેળવવું. હા. આ ખરેખર એક વ્યવહારુ ઉપાય જેવું લાગે છે, ખાસ કરીને નાના ખેડૂતો માટે જે ખર્ચ ઘટાડવા માંગે છે. અને છેલ્લે એક વિચાર, જે સ્ત્રોતની સલાહ પરથી આવે છે કે કદાચ આની સફળતા છે ને એ નિવારક ઉપયોગમાં છે, પ્રિવેન્ટિવ. એટલે કે રોગ આવે એ પહેલા? હા, સમસ્યા થાય એની રાહ જોવા કરતાં દર 10-15 દિવસે નિયમિત રીતે આવા અલગ-અલગ ઘરેલું ઉપચારો વારાફરતી વાપરતા રહીએ તો પાકનું આરોગ્ય સારું રહે, એની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે. હા. સ્ત્રોતનો ઈશારો એ તરફ છે કે માત્ર કપૂર જ નહીં, પણ આવી જુદી જુદી ઓર્ગેનિક પદ્ધતિઓ અપનાવતા રહેવું જોઈએ. ખરું છે. નિવારણ હંમેશા ઈલાજ કરતાં વધુ સારું, અને આ તો બહુ ઓછા ખર્ચે થાય એવું છે. તો વિચારવા જેવો મુદ્દો એ છે કે શું ખરેખર કપૂર જેવી સાદી, સસ્તી, કુદરતી વસ્તુઓ આપણી ખેતીમાં મોટો બદલાવ લાવી શકે? રાસાયણિક દવાઓનો વિકલ્પ બની શકે? આ સ્ત્રોત તો એ દિશામાં આશા જગાવે છે.